શેર બજાર કડકભૂસ થઈ ગયું છે નિધિ। સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે। બિલકુલ, જ્યારથી માર્કેટ ખુલ્યું છે ત્યારથી આ જ પ્રકારે એક બાદ એક ગાબડું જોવા મળી રહ્યું છે। આપણે ન્યૂઝ રૂમથી આપણી સાથે સહયોગી જનક જોડાઈ ગયા છે। જનક, શેર બજાર ખુલ્યું ત્યારથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે ને અત્યારે તો કકડભૂસ થઈ ગયું છે। સૌથી મોટો કડાકો કહી શકાય। આવું કેમ થઈ રહ્યું છે? જે અપેક્ષા હતી અપેક્ષા પ્રમાણે એનડીએ પરફોર્મન્સ નથી કરી રહ્યું, ભલે સરકાર બનાવી રહ્યું છે પણ પરફોર્મન્સ નથી કરી રહ્યું। એનું સીધું રિફ્લેક્શન ભારતીય માર્કેટ પર 4000 પોઈન્ટનો કડાકો। મતલબ કે સોમવારે તમે એક્ઝિટ પોલ પછી જે લોકો ખરબો રૂપિયા કમાયા છે, હવે લોકો અપેક્ષિત પ્રમાણે અબજો કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે ભારતીય માર્કેટની અંદર। આ ન્યૂઝ રૂમનો નજારો આપ જોઈ રહ્યા છો। અહીંયા તમામ ખબરો પર નજર રાખવામાં આવી રહી છે। બેંક નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી તમામે તમામ શેર મોટા ભાગના રેડ ઝોનમાં, એ પણ મોટા ભાગના હેવી વેઇટ જે માર્કેટના શેર જે છે, અદાણી, રિલાયન્સ, ટોરેન્ટ પાવર, ગુજરાતના મોટા ભાગના શેરો જે છે એમાં કડાકો બોલાઈ ગયો છે। અને આ કડાકાની વચ્ચે જોઈ રહ્યા છો કે ભારતીય બજાર જે છે એ જબરજસ્ત કડાકો બોલાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમનો આ જે માહોલ જે છે, એક સીટ પર નજર છે, પણ હવે નજર જો ભારતીય માર્કેટ પર દેખાઈ રહી છે। શું ભારતીય માર્કેટ અપેક્ષા રાખી રહ્યું તો આ પ્રકારનું તો જરાય નહીં। એક્ઝિટ પોલ પ્રમાણે જબરજસ્ત 2200 પોઈન્ટ સુધી સેન્સેક્સ ગયો હતો। લોકોએ કરોડો અબજો રૂપિયા કમાવ્યા હતા, પણ આજે 1 કરોડો અબજો ખરબોમાં લોકોએ ગુમાવ્યા છે। તો આપ ન્યૂઝ રૂમમાં ગરબા ગરમી થઈ રહી છે, લોકોના પૈસા જઈ રહ્યા છે, તો ચિંતા કોને ના હોય। કાલે કમાયા હતા લાખો કરોડો, આજે ખરબો ગયા છે। દીક્ષિત સોની જે છે આપણી સાથે જોડાય છે। સર, બહુ બિઝી છો આપ, પણ આપણી વચ્ચે આવી જાઓ। માર્કેટ આ અપેક્ષા હતી આ રીતે થશે, આની શું અસર થઈ રહી છે? જનક, બિલકુલ અપેક્ષા નહોતી, ખાસ કરીને જે રીતે માર્કેટ અત્યારે પડી રહ્યું છે, કડડભૂસ થઈ રહ્યું છે, એના કારણે રોકાણકારોમાં પણ બહુ જ મોટી ચિંતા વ્યાપી ગઈ છે। માર્કેટનું રિએક્શન હંમેશા જ્યારે પણ લોકસભાના પરિણામો આવતા હોય ત્યારે ખૂબ જ મહત્વનું હોય છે, કારણ કે માર્કેટ જે રીતે રિએક્ટ કરે એના ઉપરથી જ આપણી આગળની ઇકોનોમીને પણ એનું ભવિષ્ય નક્કી થતું હોય છે। પરંતુ સૌથી મોટી વાત જનક, હજુ પૂરા પરિણામો આવ્યા નથી। હજુ આ રુઝાન છે, હજુ પણ આવનારા સમયમાં કેવી રીતે ટેલી બદલાઈ શકે છે જોવાનું રહેશે। પરંતુ ખાસ કરીને અત્યારે પંજાબ, યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, હરિયાણા અને રાજસ્થાન, આ રાજ્યોમાં જે ઉલટફેર જોવા મળી રહ્યો છે એનું સીધું રિએક્શન આપણને ક્યાંક ને ક્યાંક માર્કેટમાં જોવા મળી રહ્યું છે। આ મુદ્દે મારે ખાસ એક વાત અહીંયા આગળ જનક તમને અને આપણા દર્શકોને એ કહેવાની છે કે ઝી ન્યૂઝનો એટલે કે ઝી મીડિયાનો જે એઆઈ સર્વે હતો એ હવે સૌથી સટીક સાબિત થઈ રહ્યો છે, કારણ કે ગઈકાલે જ આપણે જે રીતે વાત કરી હતી એ પ્રમાણે લગભગ 305 થી 315 સુધી એનડીએ હોઈ શકે છે અને ઇન્ડિયા 180 થી 195 સુધી પહોંચી શકે છે એવું આપણું પ્રિડિક્શન હતું। અને ક્યાંક ને ક્યાંક જે ટેલી જઈ રહી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એ સંદર્ભે ટેલી આગળ વધી રહી છે અને આંકડો લગભગ આ જ બની શકે। મોટા મોટા ખેખાઓ આ કરી ન શકે, આપણે એવું શું કરી શકીએ કે ભાઈ ઝી એટલે ઇલેક્શન, આપણે જે વારંવાર કહેતા હોય છે અને આજે આપણે એના પર મોહર મારી રહ્યા છે। જો લગભગ પરંપરાગત રીતે જેટલા પણ સર્વે થતા હોય છે, તમામ સર્વેમાં ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા આપણે સર્વે કરતા હોઈએ છીએ, પરંતુ આ પહેલો સર્વે એવો હતો કે જે સોશિયલ મીડિયાના પેજીસ પરથી, એટલે કે જે આપણા રાજનેતાઓ છે, જે આપણી પોલિટિકલ પાર્ટીઝ છે, એમાં જે કમેન્ટ્સ આવે છે, જનક તમે વિચાર કરો કે લાખોની સંખ્યામાં કમેન્ટ્સ આવતી હોય અને એઆઈ થકી આપણે આ તમામ કમેન્ટ્સનું, લાખોની સંખ્યામાં જે કમેન્ટ્સ હતી એનું પૃથ્થકરણ કર્યું, એનું એનાલિસિસ કર્યું, અને એ એનાલિસિસના આધારે આપણું આ પ્રેડિક્શન હતું અને લગભગ જે પ્રેડિક્શન આપણું હતું, જે આપણો દાવો હતો, એ દાવા પ્રમાણે અત્યારે સીટ્સ જઈ રહી છે। જનક, બહુ જબરજસ્ત વાત દીક્ષિત સોનીએ વાત કરી છે કે આખી દુનિયા આમ 350-400 ની વાત કરતી, પણ ઝી મીડિયાએ જે જનતાની જે વાત કરી હતી કે ભાઈ જનતા આ કહી રહી છે ને એ થઈ રહી છે। મારે તો ગુજરાત પર આવું છે, ગુજરાત પર આ ચંદનજી ઠાકોર 25,000 મતથી આગળ નીકળી જાય, એક પણ આમથી આમ થાય તો ઘણા નેતાઓની ધડકનો, હૃદયની નસો કાં તો મને યુએન મહેતામાં પણ દાખલ કરવા પડે ને મોટી મોટી હાર્ટની હોસ્પિટલમાં દાખલ ના કરવા પડે, પણ એટલી ધડકન વધી ગઈ હશે। જનક, હું તમારો ઉત્સાહ સમજી શકું છું, કારણ કે જે રીતે મને યાદ છે, બિલકુલ પત્રકાર તરીકે આપણો ઉત્સાહ હોવો જ જોઈએ, અને જે રીતે
ચંદનજી ઠાકોરની વાત તમે પહેલા કરી હતી. હું અહીંયા પણ આપણા દર્શકોને કહેવા માંગીશ કે જનકે મને આ સીટ માટે એટલે કે પાટણ સીટ માટે પહેલા જ કહ્યું હતું કે એ રસાકસીવાળી થઈ શકે છે અને જનક ખરેખર એ સીટ રસાકસીવાળી થઈ રહી છે. તમે પહેલા પ્રેડિક્શન આપેલું જ હતું, પણ હજુ વાર છે જનક. હજુ પરિણામો શું આવે છે એ પછી જોવાનું છે કે 26માંથી 26 બીજેપી જીતે છે કે નહીં. હવે આપણે જોઈએ. બિલકુલ બિલકુલ દીક્ષિત સોની એમનો અનુભવ વાત કર્યા છે, પણ કાંટાની ટક્કર છે અને એમને જે વાત કહી છે બહુ જબરજસ્ત વાત કહી છે. આ ન્યૂઝરૂમ તમે જુઓ કે જબરજસ્ત માહોલ છે ન્યૂઝરૂમની અંદર. ભારતીય શેર બજાર 4000 પોઈન્ટની કડાકો. ગુજરાતની અંદર એક સીટ જે છે એમાં કોંગ્રેસ આગળ ચાલી છે, 25000 વોટથી આગળ ચાલી છે. સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી આગળ, આણંદમાં આગળ. આ બધાની વચ્ચે આપ જોઈ રહ્યા છો. આપણા અલગ અલગ સહયોગી પાસે જઈશું, પણ દીક્ષિતા પણ છે. દીક્ષિતા, જે રીતનો માહોલ બની રહ્યો છે, આ જે રીતનો ગુજરાતમાં બની રહ્યો છે, માર્કેટની અંદર શું અપેક્ષાઓ રાખી રહ્યા છો તમે? શું થઈ રહ્યું છે આ બધું માર્કેટમાં? તો ગઈકાલથી પહેલા તો સૌ કોઈને માલામાલ બનાવી દીધા. પૈસા ગયા કે પૈસા ગયા કે આવ્યા? ગયા છે, પણ હજી તો શરૂઆત છે. પૈસા આવવાની પણ શરૂઆત થશે, કારણ કે હજી તો આ રૂઝાનની શરૂઆત થઈ છે અને પછી ધીરે ધીરે જ્યારે પણ પરિણામ અને ચિત્ર સ્પષ્ટ થશે એ પ્રમાણે શેર માર્કેટ છે એ એક્શનમાં આવશે. ઓકે, તો ગયા છે પૈસા, સોમવારે કમાયા, એમ કહેવાય કે કરોડો કમાવ્યા છે તો અબજો ગયા છે, એ પ્રકારની ખબરો છે. 2000ની સામે 4000નો કડાકો. ઘણા બધા આપણી સાથે લોકો છે. અમારા ખાસ મિત્ર કમરુજી, શું થઈ રહ્યું છે? આ ભારતીય માર્કેટ શું રિફ્લેક્ટ કરી રહ્યું છે? શેર બજારમાં ભયંકર સેલિંગ આજે આવી છે. ભયંકર એટલે ભયંકર. એફઆઈઝ અને ડીઆઈઝ ભયંકર સેલિંગ કરી રહ્યા છે. માર્કેટમાં વેચાવલીનો માહોલ દેખાઈ રહ્યો છે. ડીઆઈઝનો જે ભરોસો હતો કે જે મોદી સરકાર 400+ સીટો લાવશે, એની અસર જે વલણ પ્રમાણે જે સીટો ઘટી છે એ પ્રમાણે વેચાવલી ભયંકર આવી છે. જે ભરોસો હતો કે મોદી સરકારની જેટલી બેઠકો વધશે, મોદી સરકાર સ્ટ્રોંગ બનશે ને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વધશે, એ પ્રમાણે વલણ આવી નથી રહ્યું. સીટો ઘટી રહી છે તો માર્કેટમાં ભયંકર વેચાવલી આવી રહી છે, ભયંકર સેલિંગ આવી રહી છે. ડીઆઈસ પણ ભયંકર મન મૂકીને વેચાવલી કરી રહ્યું છે. તો આ ચિંતા છે. મારે બનાસકાંઠા ઉપર પણ ચર્ચા કરવી છે. બનાસકાંઠાના એક વ્યક્તિ જે છે એ બહુ સાયલેન્ટ માણસ છે, બહુ ખૂબ જ મૌન રહે છે ને એમના મૌનથી જાણીતા છે અમારા પરમ આદરણીય સવજીભાઈ છે. સવજીભાઈ, બનાસકાંઠામાં શું થયું? ચૌધરી સમાજ, રેખાબેન ચૌધરી બહુ આગળ નીકળી ગયા છે. જે ટક્કર હતી એ ટક્કરમાં રેખાબેન આગળ નીકળી ગયા, શું કારણ? ચૌધરીઓ અને શંકરભાઈએ જે સહકારી મંડળીઓથી ગામડા સુધી વોટિંગ કરાયું છે એનો ફાયદો છે જનક. અને આપણે બનાસકાંઠાની સીટ પણ જોઈ લઈએ છેલ્લું લેટેસ્ટ કે અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે, કોણ આગળ છે, કોણ પાછળ છે. જરા જોરથી. રેખાબેન છે અત્યારે 6646 વોટથી આગળ ચાલી રહ્યા છે. એનો મતલબ કે અત્યાર સુધીનું જે ગણતરી થઈ એમાં જ્ઞાનીબેન આગળ ગયા હતા, પણ અત્યારનું પરિણામ જે બતાવી રહ્યું છે રેખાબેન ચૌધરી છે 6500 વોટ કરતાં આગળ ચાલી રહ્યા છે. જો આ જ લીડ છે આગળ જળવાયેલી રહેશે તો રેખાબેનની જીત નક્કી છે. પરંતુ કોઈ બૂથ એવા ખુલશે કોંગ્રેસવાળા તો એનો મતલબ કે પાછી ટક્કર થશે. અને આ લીડ એ પણ બતાવે છે કે અહીંયા બહુ મોટી લીડ, જે પણ કોઈ જીતશે કોઈ 1 લાખ 2 લાખની લીડથી નહીં જીતે, બહુ 1 લાખથી નીચે કે 50,000ની આસપાસવાળી લીડ હશે. એનો પણ એક આ સંકેત છે જણાવ. તો ટફ ફાઇટ રહેશે છેક સુધી. કોઈ એમ માની લે કે અમે જીતી ગયા છે? ટફ ફાઇટ બિલકુલ. અત્યારનું જે ટ્રેન્ડ છે એ પ્રમાણે કોઈએ પણ એવું માનવાની જરૂર નથી કે અમે જીતી ગયા છીએ. ભાજપ પણ જીતી શકે છે અને કોંગ્રેસ પણ જીતી શકે છે. ઠાકોર જે ઉમેદવાર છે સમાજના જ્ઞાનીબેન, એ પોકેટ ખુલે તો જ્ઞાનીબેન પણ જીતી શકે છે. એટલે અત્યારે કંઈ કહેવું વહેલું છે, પરંતુ ટ્રેન્ડમાં હાલ રેખાબેન આગળ છે. જબરજસ્ત વાત કહી છે. બહુ બોલતા નથી પણ બોલ્યા છે, જબરજસ્ત બોલ્યા છે સૌજીભાઈ અમારા. પણ મૂળ જે વાત જે છે કે 4-5 ખબરો જે છે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી 34 સીટ પર આગળ, કોંગ્રેસ વર્ષો બાદ 7 થી 8 સીટો પર આગળ જવું એ આ સૌથી મોટી વાત છે. અને ગુજરાતમાં આણંદ, પાટણ અને સાબરકાંઠાની જે ચર્ચાઓ થઈમાં પાટણ એક જ સીટ જે છે 25,000થી ચંદનજી આગળ ચાલી રહ્યા છે. અને હવે જોઈએ છે કે આ આગળ પાછળના ખેલમાં કોણ. આ ટેસ્ટ મેચ છે, આ T20 નથી, આ છે વન ડે નથી, ટેસ્ટ મેચ છે. અહીંયા 400, 500, 600 રન સુધી તમારે રમવાનું હોય છે. હજુ તો આ 100 રન સુધીની મેચ આગળ વધી છે. હજુ તો લાંબી મંજલ છે. નિધિ અને